આ તરફ રાજકોટમાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। રાહુલ બગડા નામના વ્યક્તિએ અરજી કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે। વાયરલ ઓડિયો ક્લિપ બાબતે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી। તાલુકા પોલીસ મથકે આ અરજી કરવામાં આવી છે। પદ્મિનીબા વાળા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલ બગડા નામના વ્યક્તિ દ્વારા આ અરજી કરવામાં આવી છે। એટ્રોસિટી એક્ટ અંતર્ગત गुनो दाखल करवामां आवे तेवी अरजी करवामां आवी छे, कारण के पद्मिनीबा वाळानो एक ऑडियो जे छे ते वायरल थयो छे। मयूर सोनी आ अंगे वधु माहिती आपी रह्या छे। मयूर, जणावशो शुं वधु विगतो? अंकित, राहुल बगड़ा नामना व्यक्ति द्वारा अरजी करवामां आवी छे। राजकोटना तालुका पोलीस मथकनी अंदर लागणी दुभायानी अने एट्रोसिटी एक्ट अंतर्गत गुनो दाखल करवा माटेनी अरजी छे। उल्लेखनीय छे के पद्मिनीबा वाळा द्वारा लगभग 2 वर्ष पहला एक ऑडियो क्लिप द्वारा जे दलित समाजना लोको छे तेने कथित रूपथी अशब्दो कहेवामां आव्या हता। आ बाबते सुरेन्द्रनगरना लेबड़ी खाते ऑलरेडी फरियाद नोंधाई चूकी छे। त्यारबाद आटली फरी पाછી वायरल थता दलित समाजनी अंदर रोष व्यापी गयो हतो અને રાહુલ બગડા નામના દલિત સમાજના જે યુવક છે તેના દ્વારા તાલુકા પોલીસ મથકની અંદર અરજી કરીને આ મામલે રાજકોટની અંદર પણ ગુનો દાખલ કરવા માટેની દાદ માંગવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એક જગ્યાએ ફરિયાદ હોવાના કારણે હવે જોવાનું એ રહેશે કે રાજકોટ તાલુકા મથકની અંદર આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થાય છે કે કેમ। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।